आकृति गुप्ता, मैनेजर टेक, नेशनल हाईवे, पीआईयू सूरत से। आज की मीटिंग जो थी वो हमारे 5 गाँव को लेके थी, ऐना, टुंडी, कारेली, दास्तान के लिए थी, जिसमें कि पानी की लॉगिंग का इशू हो रहा था कुछ जगह पे, और कुछ जगह पे सर्विस रोड की डिमांड थी। तो उसमें एमएलए साहब बारडोली की अध्यक्षता में और मैडम जिला प्रमुख जो हैं पंचायत प्रमुख, उनकी अध्यक्षता में ये बैठक हुई, जिसमें हम जो भी इश्यूज रिजॉल्व किए हैं हमने, और बाकी हमने ये कमिटमेंट किया है कि अभी मॉनसून के बाद काफ़ी सारी चीज़ें हम टेकअप कर लेंगे और तुरंत निकासी के लिए पानी की हम लोग जेसीबी, मेरी एक्सकवेटर वहाँ पर रहेगी, जैसा खेडूत बताएंगे वैसा वहाँ पे पानी का निकास करवा दिया जाएगा। आज रोज पलसाણા મામલતદાર કચેરી ખાતે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ના અધિકારીઓ, આસિસ્ટન્ટ એન્જિનિયર આકૃતિ ગુપ્તાજી, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલ, અમારા સંગઠનના આગેવાનશ્રીઓ, દસ્તાન, કારેલી, ટુંડી, સિયોટ, પૂણી, એના, ધમડોદ, ગડુલાના ખેડૂત આગેવાનો, એમની જોડે આજે આ ચોમાસા દરમિયાન જે વધુ વરસાદ પડવાના કારણે ખેતીવાડીમાં જે પાણી ભરાયા હતા એ પાણીના નિકાલ માટે અને ખેડૂતોને પોતાના ખેતર સુધી પહોંચવા માટેના જે રસ્તાના કામો કરવાના બાકી છે એના માટે અનેક પ્રકારની ચર્ચાઓ કરી છે અને આવનારા ખૂબ ટૂંકા સમયમાં આ ખેડૂતો પોતાના ખેતર સુધી જઈ શકે, ખેતરમાં જે વરસાદનું પાણી ભરાયું હોય એ ખૂબ ટૂંકા સમયમાં એ ખેતરમાંથી પાણીનો નિકાલ થાય એ માટે અહીં ગામ દીઠના 2 પ્રતિનિધિ અને 1 અધિકારી એમ અમોએ ગત શનિવારે મિટિંગ કરી હતી અને એની રિવ્યુ મિટિંગ આજરોજ બુધવારે જાહેર રજા હોવા છતાં પણ અનેક વિભાગ જરૂરી જે વિભાગની કામગીરી હતી એ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કામરેજ પ્રાંતશ્રી, પલસાણા મામલતદારશ્રી, ગુજરાત ગેસના જે કંઈ પ્રશ્નો હતા એમના અધિકારીઓને પણ આજે હાજર રાખવામાં આવ્યા હતા અને મેં કહ્યું તેમ દસ્તાન, કારેલી, ટુંડી, એના, ધમડોદ, ગઢુલા, સિયોદ, પૂણી આમ 7 થી 8 ગામોના ખેડૂતોનો જે કંઈ પ્રશ્ન હતો એને આવનારા ખૂબ ટૂંકા સમયમાં એ પ્રશ્નનો નિરાકરણ લાવવા માટે અને ખેડૂતોને કોઈ પણ જાતની તકલીફ ન પડે એવી જે કંઈક સમસ્યા છે એ સમસ્યાનો ઉકેલ લાવવા માટે આવનારા ખૂબ ટૂંકા સમયમાં આ જે કંઈ પડતર પ્રશ્નો છે એ પ્રશ્નો પૂર્ણ થશે એની ખાતરી વિભાગના દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેના અધિકારીશ્રીઓ, કામ કરતી એજન્સીઓએ આપી છે અને અમે આ કામનું આવનારા 15 દિવસમાં ફરી પણ રિવ્યુ લેશું. 1 સપ્ટેમ્બરથી કે જે ખેડૂતો શેરડી રોપે છે 1 સપ્ટેમ્બરના રોજ, એટલે 1 સપ્ટેમ્બર પહેલા દરેક ખેડૂતો એમની ખેતરે જઈ શકે એ માટેની સુવિધા, જે જૂના પ્રશ્નો હતા એ તો પ્રશ્ન સોલ્વ થશે જ, પણ આજે જે કંઈક નવા પ્રશ્નો ઉપસ્થિત થયા છે એનો પણ આવનારા સમયમાં અમે સૌ સાથે મળીને એ પ્રશ્નનું નિરાકરણ કરશું અને આજે ખૂબ જ સરસ રીતે ખેડૂતોએ પણ એમની રજૂઆત કરી છે અને એક્સપ્રેસ વેના અધિકારી અને કામ કરતી એજન્સીઓ પણ એમના કામો સ્વીકાર્યા છે અને સુખદ નિરાકરણ આવે એ પ્રમાણેની આજની મિટિંગ સુંદર રીતે પૂર્ણ થઈ છે.